દ્વારકા પંથકમાં ભારે મેઘ ખાંગા થયા છે. મંગળવારથી શરૂ થયેલો સાંબેલાધાર વરસાદ બુધવારે પણ અવિરત શરૂ રહેતા દ્વારકા પંથકમાં આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું. દ્વારકા, કલ્યાણપુર, જામરાવલ, ભાટિયા સહિતના પંથકમાં 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળનું નિર્માણ થઈ ગયું છે. મેઘરાજાએ બગડાટી બોલાવતા રાવલથી કલ્યાણપુરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. મુખ્ય માર્ગ પરથી ધમધમતા પાણીના પૂર વહેતા હોવાથી થોડી વાર માટે અવરજવર માટે માર્ગ બંધ કરાયો. કલ્યાણપુર, સૂર્યાવદર સહિતના ઉપવારવાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે સાની ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા રસ્તા પર ફરી વળ્યા પાણી. જાણે કોઈ નદી તોફાની બનીને વહેતી હોય તેવા દ્રશ્યો ખેતરોના છે. કલ્યાણપુર અને રાવલ ગામ આસપાસ મેઘરાજા એવા ઓળઘોળ થયા કે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. 11 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા આસપાસના ખેતરો તો જાણે દરિયો બની ગયા. 1-2 ફૂટ નહીં પરંતુ કમર સુધીના પાણી ખેતરોમાંથી વહેતા પાણી જે આવ્યું તે પાકને લઈને તાણી ગયું. 1-2 ખેતરો નહીં, આસપાસના તમામ ખેતરો જળથી તરબોળ થઈ ગયા, જેથી ખેતરોમાં વાવેલો મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજી સહિતનો પાક પાણીમાં ડૂબી ગયો. પાણીના પ્રચંડ પ્રવાહમાં જમીનનું ધોવાણ થઈ ગયું. ખેડૂતોએ વરસાદ માંગ્યો હતો પણ અહીં તો જળ વિસ્ફોટ થતા 2 દિવસ પહેલા હસતા ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો. આકાશી આફતના વિસ્ફોટક દ્રશ્યો કલ્યાણપુરના જામદેવરિયા ગામના છે. જ્યાં જુઓ ત્યાં આકાશી આફતે હદ વટાવી દીધી છે, તારાજી સર્જી દીધી છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે. 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતા દેવરિયા ગામ આખું ડૂબી ગયું છે. ગામની એક શેરીમાં પાણીએ કબજો જમાવી લીધો છે. જળ આક્રમણથી બજારોમાં 3 થી 4 ફૂટ પાણી વહેતા જાણે દરિયો ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. 24 કલાક સુધી અવિરત વરસાદ ખાબકતા લોકો પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર રહ્યા. ખાધા પીધા વગર આખી રાત ઉજાગરા કરવા પડ્યા. કેટલાક મકાનોમાં તો પાણી ઘૂસી ગયા. બીજી તરફ ખેતરો તો પાણીમાં અદ્રશ્ય થઈ ગયા. નદીઓ તોફાની બનીને વહી રહી છે. જળબંબાકારથી અહીંનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં સાની ડેમના પાણી ફરી વળ્યા. ભારે વરસાદને કારણે રાવલની બજારોમાં પાણીની મનમાની જોવા મળી. સાની ડેમમાં પાણીની આવક વધતા રાવલ ગામે રામદેવ પીર ચોક સહિતના વિસ્તારમાં પાણી ઘૂસવા લાગ્યા, જેથી લોકોના જીવ અદ્ધર થઈ ગયા તો ખેતરો પણ નદી બની જતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.